જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. હું હેમંત રાજપૂત અને આજે આપણે વાત કરવા આવી રહ્યો છું મિત્રો કે આજે આપણે 100 વર્ષ પહેલાં જે ઘટના આપણા વીર જવાનો ઉપર જે વીતી, જેની અંદર આપણા 40 જવાનો શહીદ થયા છે, તે પુલવામા એટેક વિશે આજે વાત કરવા આવી રહ્યો છું મિત્રો. અને આખી ઘટનાનું હું તમને પુનરાવર્તન કરીશ અને કઈ રીતે શું થયું હતું તેની જાણકારી આપીશ મિત્રો. અને જે આપણા દેશ માટે જેણે પોતાની જિંદગી દાવ ઉપર લગાડી અને આપણને જે રાત દિવસ અને આપણા દેશની અંદર આરામથી સૂઈ શકીએ છીએ, ખાઈ શકીએ છીએ, પી શકીએ છીએ, આરામથી રહી શકીએ છીએ, જે ત્યાં બોર્ડર ઉપર જે આપણી જે સુરક્ષા કરી રહ્યા છે 24 કલાક રાત દિવસ એક કરીને, એવા જવાનો ઉપર આજે હું થોડાક ટોપિક ઉપર વાત કરવામાં આવી રહ્યો છું. ને આજે બ્લેક ડે મતલબ 14 ફેબ્રુઆરી, આજે બ્લેક ડે પૂરું ભારત છે તે મનાવી રહ્યું છે મિત્રો. તેના વિશે આપણે થોડીક ચર્ચા કરીશું અને શું થયું હતું તે ઘટના. આજે 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે મિત્રો આ ઘટનાને. અને જો તમે આપણી યુટ્યુબ ચેનલની અંદર જો તમે નવા હો તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આપણો વિડીયો છે તમને સૌથી પહેલાં જોવા મળે મિત્રો. તો ચાલો મિત્રો, આપણે જે પુલવામા એટેક થયો છે તે કઈ રીતે થયો હતો અને આખી કહાની શું હતી, તો ચાલો તમને આ ઘટનાની યાદગીરી અપાવું. તો લગભગ 14 ફેબ્રુઆરી અને 2019ના રોજ લગભગ 10 વાગ્યાની આસપાસ CRPFની ટુકડી પોતાના જે મેજરના ઓર્ડર પ્રમાણે તે એક સ્થળેથી બીજી સ્થળે ટ્રક અથવા બસની અંદર જઈ રહ્યા હતા. અને આ જે ઘટના છે તે પુલવામા જિલ્લાની અંદર બને છે મિત્રો. અને એક સ્કોર્પિયો જેવી ગાડી આવે છે મિત્રો, એની અંદર જે બોમ્બ રાખેલો હોય છે મિત્રો, એ એકદમ આપણા જે CRP જવાનો હતા તેની નજીક જાય છે અને તે ગાડી છે તે બ્લાસ્ટ થાય છે મિત્રો. જોતજોતાની અંદર તેની અંદર એક વિસ્ફોટક પદાર્થથી વિસ્ફોટ થાય છે. આ વિસ્ફોટ થવાના કારણે એક ધુમાડાનો ગુબ્બારો બહાર આવે છે મિત્રો. અને જોતજોતામાં આપણા લગભગ 40 વીર જવાનો જે પોતાની શહીદી આપી હતી આપણા દેશ માટે. અને આ દિવસ આપણા દેશના પન્ના ઉપર જે છે તે લખાણો છે મિત્રો. અને થોડાક સમયની અંદર આખા ભારતની અંદર આ સમાચાર છે તે પ્રસરી ગયા છે. અને હરેક એક ભારતીયની આંખમાં એક આંસુની લહેર અને એક બદલો લેવાની ભાવના ઉત્પન્ન થઈ છે. એ પછી આ જે આતંકવાદી છે તે પાકિસ્તાનથી જે રેકેટ છે તે પકડાણું હતું મિત્રો. અને આ ઘટનાના 12 દિવસ પછી જે આપણી વાયુસેના દ્વારા જે પાકિસ્તાનની અંદર જઈને એટેક કરવામાં આવે છે, અને આપણે બધા જાણીએ છીએ કે તેના લગભગ 1000 કિલો જેટલા જે બોમ્બ છે તે નીચે નાખ્યા હતા અને લગભગ બધા સ્ટેન્ટને નાબૂદ કરી દીધા હતા આતંકવાદીઓના. અને લગભગ 300થી 400 જેટલા આતંકીઓ તેમાં ઠાર છે તે મરી ગયા હતા. અને આપણું ભારતીય એક વાયુસેનાનું એક પ્લેન જે ક્રેશ થયું હતું ને આપણા અભિનંદન વિંગ કમાન્ડર અભિનંદન જે નીચે પટકાયા હતા અને તેને પાકિસ્તાનવાળાએ પકડી લીધા હતા. અને પછી 3 દિવસ પછી તેને રિહા પણ કરવામાં આવ્યા હતા, ભારત મોકલવામાં આવ્યા હતા મિત્રો. આ છે આપણા નવા ભારતની તાકાત મિત્રો. અને આજે 40 જવાનો જે શહીદ થયા છે
તેના પરિવારજનોની અંદર આજે પણ તે ઘટના યાદ આવે છે. અને એ પરિવારજનોની આંખોમાં કેટલી માતાઓ, કેટલીક પત્નીઓ જે આજે 14 ફેબ્રુઆરીના દિવસ પોતાની અંદરથી ખૂબ જ દુઃખ થાય છે. આમ તો આખા ભારતીયને દુઃખ થાય છે. આ ઘટના છે તે ખૂબ જ નિંદનીય અને દુઃખનીય હતી. અને આજ 14 ફેબ્રુઆરી જે બ્લેક દિવસ આપણે ભારત મનાવીએ છીએ તેના આજે 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. અને મારી તો એક જ પ્રાર્થના છે કે ભારત માતાના જેવા વીર શહીદો કે જેણે ભારત માતાએ પોતાના 40 પુત્રોની જે શહીદી હોમી હતી તે તમામ વીર શહીદને મારા તરફથી શ્રદ્ધાંજલિ પાઠવું છું મિત્રો. અને આગામી સમયમાં આવા કોઈ ઘટના કે આવી કોઈ રાકેટ કે કોઈ આતંકવાદી હુમલાથી આપણા વીર શહીદોની શહાદત ન થાય તેવી સરકારશ્રીને અને સરકારશ્રીને એવી મારી વિનંતી છે. જય હિન્દ, જય જય ગુજરાત.